નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ છે તેમાં આસપાસ વિષયના 40 ગુણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ, જેથી તમારી આ એક્ઝામમાં તમને 100% પેપરથી ફાયદો થવાનો છે. તો તમારે બધાએ આ પેપર તૈયાર કરીને એક્ઝામ આપવા જવાનું છે. જેમાં પહેલાનો અ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલું છે, રાજસ્થાન રાજ્યનું પાટનગર રાજધાની કયું છે? તો આવશે જયપુર. બીજું, મોંથી ફૂટ મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? મોંથી ફૂંક મારીને આપણે કોણ વગાડી શકીએ? તો કે વાંસળીને. ત્યારબાદ ત્રીજું, ઝુમકૃષિની પદ્ધતિ પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? તો મિઝોરમ આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, ધનના ગામના લોકો બાળકોને કઈ મુશ્કેલીનો સામનો કરાવવો પડે છે? તો એમાં આવશે શિક્ષણ મેળવવા શકતા નથી, એટલે એમને સામનો કરવો પડે. ત્યારબાદ બ છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. ગમે તે 4, પણ અહીંયા તમને બધાની ખાલી જગ્યા પૂરીને આપેલી હશે. તમારે ત્યાં લખવાની 4 જ થશે. પહેલું, વાહનમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગો થાય તો ફેફસાના રોગો થાય. બીજું, મદારી ખાલી જગ્યા નામનું વાદ્ય મોંથી ફૂંક મારીને વગાડે છે, તો મોરલી અથવા તો બીન. ત્રીજું, લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે, તો બાપુના નામથી ઓળખે. ચોથું, સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ, તો સમાન તકો છે એ આપવી જોઈએ. પાંચમું, મયુરભાઈ અને અંજુબેન ભાઈ બહેન છે, તો અંજુબેનનો પુત્ર મયુરને ખાલી જગ્યા કહી બોલાવશે, તો મામા કહીને બોલાવશે. બીજાનો અ છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે રાઈટ અને ખોટાની વિધાન સામે રોંગની નિશાની કરવાની છે. તો સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, ગામ કે શહેરની સફાઈ કરવાનું કામ સફાઈ કામદાર કરે છે, તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ત્રીજું, સૂર્યમણિ ઝારખંડ બચાવો આંદોલનના કામમાં જોડાય, તો આ વિધાન પણ રાઈટ છે. પરિવારના લોકોની નશીલા એટલે કે દ્રશ્યોનો આદત તેમના બાળકો પર પણ પડી શકે છે, તો આ વિધાન પણ રાઈટ છે. ત્યારબાદ બંધબેસતા જોડકાની રચના કરવાની છે. એમાં વિભાગ અ અને બ. પહેલું, વહેતી નદીનો, તો એની આવશે ખડખડ અવાજ આવે. વૃક્ષોના પાંદડાનો ખડખડાટ હોય. ત્યારબાદ પક્ષીઓનો કલરવ અને ગાઢ લીલા તો જંગલો હોય. ત્રીજાનો અ છે, નીચે આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરવાનું છે. ધરતીકંપ, યુદ્ધ, દુકાળ, પૂર, હુલ્લડ, દાવાનળ, આતંકવાદી હુમલા અને વાવાઝોડું. તો કુદરતી આપત્તિની અંદર આવશે ધરતીકંપ, દુકાળ, પૂર, દાવાનળ અને વાવાઝોડું. અને માનવસર્જિતની અંદર આવશે યુદ્ધ, હુલ્લડ અને આતંકવાદી હુમલા. ત્યારબાદ ઘઉં અને બાજરીમાંથી બનતા 4 વાનગીઓના નામ લખવાના છે. તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, શીરો, લાપસી, લાડવા જેવી વાનગીઓ બનાવી શકાય. જ્યારે બાજરીમાંથી રોટલા, ઢેબરા, વડા, કુલેર કે ફુલેરના લાડુ બનાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1 કે 2 વાક્યમાં આપવાના છે. પહેલું, લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવાય છે? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે. તેને ઠંડુ રણ કહેવાય છે. લેખા શું છે? તો છંગવા લોકોની ઘેટાં અને બકરાના રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. ત્રીજું, નાક વાટે લેવાતી હવાને શું કહેવામાં આવે છે? તો નાક વાટે લેવાતી હવાને શ્વાસ કહેવામાં આવે છે. ચોથું છે, 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? તો 1 મિનિટમાં અમે સૌથી 18 વખત શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. 5 છે,
રમતમાં ખેલાડીઓની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરે લીધે નહીં, પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવતી હોય છે. છઠ્ઠું, રમતમાં કેવી સ્પર્ધાઓ ટાળવી જરૂરી છે? રમતમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. પ્રશ્ન 7 છે, નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની કઈ સમસ્યાની વાત કહી? તો નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની વાળની સમસ્યા, ઝાડ વાંકડિયા અને કાળા હોવાની વાત કહી. ત્યારબાદ પ્રશ્ન 8 છે, આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખવી શકીએ છીએ? તો આપણે કોઈ પણ કાર્ય કરવાની તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ. ત્યારબાદ તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો મારા ગામમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે. પ્રશ્ન 10 છે, ધનુના મમ્મી બજારમાંથી ધનુના અભ્યાસ માટે કઈ કઈ વસ્તુઓ લાવ્યા? તો ધનુના મમ્મી બજારમાંથી ધનુના અભ્યાસ માટે પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા હતા. 5નો અ છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના છે. જેમાં પહેલું છે, જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું મળે છે? તો એમનો આન્સર અહીંયા આપેલો છે, તમારે એમને તૈયાર કરી લેવાનો છે. બીજું, શાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ? તો એમનો પણ આન્સર અહીંયા આપેલો છે બાળકો, તમારે એમને તૈયાર કરી લેવાનો છે, જેથી તમારી પરીક્ષામાં તમને સારા એવા ગુણ મળી શકે. ત્યારબાદ ત્રીજું છે, સૂર્યમણિના તિરંગા કેન્દ્રમાં થતી પ્રવૃત્તિ જણાવો. તો એમનો પણ આન્સર અહીંયા બાળકો આપેલો છે, તમારે એમને તૈયાર કરી લેવાનો છે, જેથી તમને સારા એવા માર્ક તમારી એક્ઝામમાં આવી શકે. ત્યારબાદ તમને આપવામાં આવેલ ગુજરાત રાજ્યના નકશામાં નીચેના વિગતો દર્શાવવાની, જે આ નિશાનીઓ દ્વારા દર્શાવવાની છે, જરા તમે જોઈ લેજો, જે આપણે નકશામાં એને દર્શાવીએ. તો જો અહીંયા દર્શાવેલી છે, અહીંયા દર્શાવેલું છે, અહીંયા પણ દર્શાવેલું છે, અહીંયા આવી રીતના બધા જ છે એ તમને અહીંયા દર્શાવેલું છે. એમાં જો ત્રિકોણ છે, અમદાવાદ અને પોરબંદરના શહેર, તાપી અને વડોદરા, તાપી અને બનાસ નદીમાં ગોળ, સ્ટાર છે નર્મદા, અને કેરી ઉત્પાદન કરતા 2 પ્રદેશોની અંદર ચોરસની નિશાની દર્શાવેલી છે. તો તમે એમને સ્ક્રીનશોટ લઈ અને તમે પણ ત્યાં નકશામાં દર્શાવી શકશો. તો કાલની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, અને આ પેપર જોઈ અને કાલે અમને કોમેન્ટ કરવાની છે કે તમને આ પરીક્ષાની અંદર કેટલા માર્ક આવ્યા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોને શેર કરો. થેન્ક યુ.